મુહરહો રસિકા ભુવિ બાબુકા। આ દુનિયાના ઘણા બધા ફળ છે, આખા ફળને તમે ન ખાઈ શકો, કાં તો એના છાલ કાઢી નાખવી પડે, કાં તો એના બી કાઢી નાખવા પડે। તમે એપલ લો તો એના બી ન ખવાય, એને કાઢી નાખવા પડે। તમે બનાના લો તો એની છાલને કાઢી નાખવી પડે, યા તો छिलका निकाल दो या तो बीज निकाल दो। દુનિયાના દરેક ફળ મેરે ભાઈ બહેન એવા છે એ સંપૂર્ણપણે તમે ખાઈ નથી શકતા, પી નથી શકતા, પણ ભાગવત રૂપી ફળ એવું છે કે આનામાં નથી છિલકા, નથી કોઈ બીજ, અને જે આ રસને પી ગયા છે એનું કામ બની ગયું છે। હું ઘણી વાર એમ કહું કે કલ્પવૃક્ષ છે, આ કલ્પવૃક્ષ ભાગવત છે ને એ કલ્પવૃક્ષ, અને કલ્પવૃક્ષનો સ્વભાવ એ છે કે કલ્પવૃક્ષ ઝાડ જે છે, વૃક્ષ છે, એ વૃક્ષના છાયાની નીચે તમે જે બેસો અને જે માંગો મનમાં આવે એ તમને મળે। તમારી સાત્વિક માંગ હોય તો જરૂર પૂર્ણ થાય છે। તમારા આંગણે આ અવસર આવ્યો છે સાહેબ, પણ કદાચ ઈચ્છા પૂર્ણ ન થાય તો કવિ શું કે બે વસ્તુ બને, કાં તો તમે જે વૃક્ષ નીચે બેઠા છો એ કલ્પવૃક્ષ નથી, કલ્પવૃક્ષ ના હોય તો આશા સિદ્ધ ન થાય, અને કદાચ કલ્પવૃક્ષની નીચે બેઠા છો તો કાં તો તમારા ભાગ્યની રેખા એવી છે કે તમારું કામ થવા ન દે।